નમસ્કાર મિત્રો, આજે લેટ્સ એટલે ચાલો આપણે એવો અર્થ થાય છે લેટ્સ અને લેટ. બીજું જે છે લેસન આપણે છે લેટ. આ બંને આપણે શીખવાનું છે. લેટનો ઉપયોગ અને લેટ્સના ઉપયોગમાં શું તફાવત છે એ અહીંયા આપણે સમજીશું. મેં લેટ્સની સમજૂતી થોડી આપી દઉં છું, બહુ સરસ મજા. પછી લેટ લઈએ. લેટસ નું ટૂંકું રૂપ લેટ્સ થાય છે. આ ધ્યાન આપવા જેવું છે. નાના નાના વાક્યોથી જ ઇંગ્લિશ શીખાય છે, મને તમને બધાને ખબર છે. તો જ્યારે પણ અંગ્રેજી તો ડર ભગાવો હોય ત્યારે આવા નાના નાના સેન્ટેન્સ, આવા જે શબ્દોથી વાક્યો કેટલા બને છે એ તમારે શીખવા પડે. લેટસનું ટૂંકું રૂપ છે લેટ્સ થાય છે. એ શું દર્શાવે? લેટ્સનો ઉપયોગ શું દર્શાવવા થાય? દરખાસ્ત સૂચવે, પ્રપોઝલ. જે મારી દરખાસ્ત હોય કે મારે જવું છે અંબાજી, તો લેટ્સ ગો ટુ અંબાજી. મારે ક્રિકેટ રમવું છે, લેટ્સ પ્લે ક્રિકેટ. આવા જે દરખાસ્ત સૂચવતા વાક્યો દર્શાવવા માટે લેટ્સનો ઉપયોગ થાય. એની વાક્ય રચના કઈ છે? તો લેટ્સ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને અન્ય શબ્દો. આપણે વાક્યો જોઈએ, ખ્યાલ આવશે. લેટ્સ પ્લે ક્રિકેટ. ચાલો ક્રિકેટ રમીએ. હવે ખાલી જગ્યા સિંગ સોંગ, આવી ખાલી જગ્યા પૂછાય, કોઈ બી જગ્યાએ પૂછાય, કોઈ બી સ્ટાન્ડર્ડમાં પૂછાઈ શકે, ભૂલવાળું પણ. અને અહીંયા બે ઓપ્શન આપે, લેટ્સ અને લેટ. હવે અહીંયા ખાલી જગ્યા પછી ડાયરેક્ટ ક્રિયાપદ છે, એટલે શું આવશે? અહીંયા લેટ્સ આવશે. આ રીતે લેટનો પણ ઉપયોગ થાય છે. હવે લેટનો ઉપયોગ કઈ રીતે થાય તો એ તમારે સમજવું એકદમ ઈઝી છે કે લેટ પછી કર્મ વિભક્તિ આવે. હવે તમને મને બધાને ખબર પડતી હોવી જોઈએ કે કર્મ ઓબ્જેક્ટ કેસ ઇંગ્લિશમાં કહેવાય. ઓબ્જેક્ટ કેસ એ કઈ છે? તો હિમ, મી, હું બધી લખી નાખું છું. us, પછી them, પછી you, her, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને પ્લસ અન્ય શબ્દો આવશે. આઈ થિંક તમે બધા સમજી ગયા છો કે સાહેબ કહેવા શું માંગે છે. તો હવે આપણે વાક્ય લખવું છે અને આ લેટનો ઉપયોગ શું થાય? પરવાનગી લેવા માટે. પરવાનગી લેવી હોય, રજા લેવી હોય તો આપણે લેટનો ઉપયોગ કરીએ. હવે અહીંયા વાક્ય લખીએ કે લેટ મી પ્લે સમ મોર આર. મને થોડા કલાક વધુ રમવા દો. હવે ધ્યાન આપવાનું ખાસ કે સાહેબે લેટમાં શું કર્યું? તો લેટ પછી તરત જ કર્મ વિભક્તિ મૂકી. આ વાક્ય રચના પ્રમાણે આ વાક્ય રચના ઠોકી દીધી. જુઓ ભાઈ, કેટલી સરસ મજાની બનાવી દીધી છે. આ યાદ રાખવાનું. હવે તમારે મારે બધાએ શું યાદ રાખવાની? એક જ વસ્તુ યાદ રાખવાની કે આ બંનેની ખાલી જગ્યા મિક્સમાં જ હોય. તો લેટ ખાલી જગ્યા સિંગ અ સોંગ. હવે મિત્રો તમારે બધા યાદ રાખવાનું કે હી આપેલું હોય, હિમ આપેલું હોય કે હીઝ આપેલું. તો આઈ થિંક આપણને ખબર પડતી હોવી જોઈએ કે આટલું તૈયાર કર્યું હોય કે સાહેબે કીધું લેટ પછી ઓબ્જેક્ટ કેસ એટલે કર્મ વિભક્તિ આવે. તો અહીંયા તમે લેટ પછી કર્મ વિભક્તિ હી ના, તો કરતા છે હીઝ. આ તો કઈ છે? કહેવાય છે પોઝિશન શો કરે છે, માલિકી દર્શાવવા માટે. હીઝ હાઉસ એવું બોલીએ એટલે કર્મ વિભક્તિ હિમ આવે. એ ના ખબર પડે તો અહીંયા મેં બધી ઠોકી દીધી છે, લખી દેવાની હિમ. એ રીતે બીજી ખાલી જગ્યા આપણે જોઈએ કે લેટ ખાલી જગ્યા રાઇટ સ્ટોરીઝ. કીપ ઇન ધ માઇન્ડ. અહીંયા હું કૌંસમાં વી લખું છું, અસ લખું છું અને અવર લખું છું. તો તમને મને બધાને ખબર પડતી હોવી જોઈએ કે ઓબ્જેક્ટ કયું છે? અસ છે. તો અહીંયા અસ લખી દેવાનું. આઈ થિંક હવે સૌથી મોટી ખાલી જગ્યા સિંગ અ સોંગ. હવે તમને મને બધાને બે ઓપ્શન આપવામાં આવે, લેટ્સ અને લેટ. ચલો શું મૂકશો? તો તમને બધે ખબર હોય ખાલી જગ્યા પછી એક્ઝેક્ટ ક્રિયાપદ હોય તો લેટ્સ આવે, અને ખાલી જગ્યા પછી આવી કર્મ વિભક્તિ હોય તો લેટ આવે. આટલું ધ્યાન રાખો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો. સ્કૂલમાં જ્યારે પણ જાઓ યા કોઈ બી કોલેજમાં જાઓ તો તમારા મમ્મી પપ્પાને ચોક્કસ નમન કરીને જાઓ. મારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ લેસન બીજા મિત્રો સાથે પહોંચાડજો.
ઓકે, થેન્ક યુ વેરી મચ.